આપણે પનામાં હે મોલા માટેની દવા હે અને આપણે અત્યારે વાદળછાયું વાતાવરણ થયું એના હિસાબે મોલી આવી આટલા દી તો જીરામાં બહુ સારું હતું કે થ્રીપ્સ કે મોલી કે બહુ નહોતું. હવે એટેક હે મોલીનો ને થ્રીપ્સનો ને બધોય. એટલે આ 20 પંપમાં આ એક ડબલું પનામાનું નાખી દઈ 20 પંપનું આ ગોર બને છે. આપણે પનામા અને M45 બંને જીરામાં છાંટી. પનામાં છાંટી આપણે મોલો છે અત્યારે લીલો મોલો આવી ગયો છે એ છંટકાવ કરી દઈ અને M45 ભેગો ખાલી થોડોક ઠાર ને આ તે જીરાને ઓછો લાગે એટલે M45 નાખી દઈ ભેગો. બંનેને જુદા જુદા ગોર બનાવી અને છાંટી દઈ. આપણે આ 70 દિવસનું જીરું થયું છે અને જો આ જીરું એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજા માળને માથે ફૂલ ને ફૂમક્યું ને એવું બધું થઈ ગયું છે. એક માળના દાણા કમ્પ્લીટ થઈ ગયા ને બીજા માળના દાણા પાછા બંધાવા માંડ્યા છે. હજી સુધી તો જીરામાં બહુ કાંઈ વાંધો નથી, બધી રીતે સારું છે. અને હવે આપણે 20 દી 25 દી કાઢવાના છે આ જીરાને, પછી લગભગ કાંઈ ન થાય. 20 દી પછી ત્યાં પાક ઉપર વળી જાય. 90 95 દી 100 દીમાં તો જીરું પાકી જ જાય. જીરામાં અત્યારની તારીખમાં મોલો અને થ્રીપ્સ એનો રાઉન્ડ થોડો છે એ અત્યારે આપણે મોલાની દવા છાંટી. બાકી બીજો તો કાંઈ રોગ છે નહીં. કારિયાનું કે એ કાંઈ હજી તો અસર નથી દેખાતી અને આપણે 2 છંટકાવ કારિયાના કરી નાખ્યા છે આમાં, એટલે એનું કાંઈ બહુ ભીતિ ઓછી ને હજી એવું લાગશે તો એકાદો રાઉન્ડ કાઢશું. જરૂર પડશે તો લગભગ તો નહીં છાંટવી પડે. એટલે આવી રીતનું છે જીરું. અને અંદાજિત કેવું થશે એની કોમેન્ટ કરજો. જીરું રાસમાં બધું આવું છે અને આ જીરું 14.5 થી 15 વીઘાનું જીરું છે. આપણે આ પડામાં જીરું વાવી એને સતત 3જું વર્ષ છે.